નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસા સર્કિટ હાઉસ ખાતે બકરા ઈદ પર્વને લઈને મોડાસા ટાઉન પોલીસે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું। આગામી તારીખ 28 મેના રોજ બકરા ઈદ પર્વ આવતો હોય તેને અનુલક્ષીને મોડાસા ટાઉન પોલીસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। અરવલ્લી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રણજીતસિંહ ડાભીની અધ્યક્ષતામાં અને મોડાસા ટાઉન પીઆઈ આરડી ચૌધરીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શાંતિ સમિતિની બેઠકમાં મોડાસા મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ અને રથયાત્રા સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રથયાત્રા સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસાર અને હોદ્દેદારોએ નાયબ પોલીસ અધિક્ષક રણજીતસિંહ ડાભી અને મોડાસા ટાઉન પીઆઈ આરડી ચૌધરીનું પુષ્પમાળાથી અભિવાદન કરવામાં આવ્યું હતું। બકરા ઈદ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા પોલીસ પોઈન્ટ મૂકવામાં આવશે। રિપોર્ટર મોહસિનભાઈ ચૌહાણ, મોડાસા। આજ રોજ મોડાસા શહેર ખાતે આગામી દિવસોમાં ઉજવનાર બકરી ઈદના તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। જે મિટિંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો તથા અત્રેના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી સાહેબ તથા અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા। જેમાં બંને સમાજને આગામી તહેવાર ખૂબ જ શાંતિથી અને ભાઈચારાથી ઉજવવા માટે તમામને સૂચન કરવામાં આવેલું હતું અને તેઓ તરફથી પણ જે સૂચનો હતા એ સૂચનોનું અમે પાલન કરવા માટે ખાતરી આપેલ છે અને આગામી દિવસોમાં આ તહેવાર મોડાસા શહેર ખાતે ખૂબ જ શાંતિપૂર્વક અને ભાઈચારાથી અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવાશે તેવી સૌ આગેવાનોએ ખાતરી આપેલી હતી અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।